ઈશ્વર ભાવ ન થાય ત્યાં સુધી આપણી સમજણ કાચી છે. અને ગુરુ સ્વરૂપમાં પરમાત્મા સ્વરૂપનો ભાવ કરવા માટે થઈને મહાપુરુષોએ વિવિધ પ્રકારે આ વાણીઓ કીધેલી છે. જેટલા જેટલા સંતો મહાપુરુષો આજે બુદ્ધિએ થયા એ બધાએ ગુરુ ગુણને પેટ ભરીને ગયા છે. કારણ કે આ ભક્તિનો દુર્લભ માર્ગ છે એને સુલભ કરી દેનાર એ સદગુરુ સંત છે. જ્યાં સુધી મહાપુરુષનું મિલન નથી ત્યાં સુધી ઈશ્વરને બધાએ ગોતે છે, પણ અટકળ અને અનુમાન છે. સદગુરુ મળ્યા તે ખબર પડી કે ઈશ્વર ગોતવાનો નથી, ઈશ્વરને ઓળખવાનો છે. ઈશ્વરને ગોતવાનો નથી. ઈશ્વર તો જન્મા ત્યારથી મળી ચૂક્યો છે, પણ કોઈ સદગુરુ સંતનું ચરણ લઈ અને એની ઓળખ કરવાની છે. તો જ્યાં સુધી એવા અનુભવી મહાપુરુષો કે જેણે આ પદને અંતર્ઘટની માલિકોર પારખી લીધું, એવા સંત મિલન થયા વગર પરમાત્મા સ્વરૂપ પોતાનામાં હોવા છતાં ઓળખાતું નથી. પોતામાં હોવા છતાં નથી ઓળખાતું, એના માટે થઈને સદગુરુની જરૂર છે. તો ગુરુ કૃપા છે એ જીવનની માલિકોર કેવું કામ કરે છે એ આપણે ઇતિહાસના પાના ઉપર ભક્તોની કહાનીઓ આપણે જાણી ચૂક્યા, સાંભળી ચૂક્યા. કે લૂંટારા જેવું જીવન જીવનારા પણ થોડોક સંત સમાગમ થઈ ગયો તો લૂંટારામાંથી કોઈ પીર થઈ ગયા, કોઈ ઋષિ થઈ ગયા. તો મનુષ્ય માત્રની માલિકોર પરમાત્મા સ્વરૂપ અખંડ અને ભરપૂર ભર્યું છે. કોઈ સામાન્ય નથી. સામાન્ય જે દેખાય છે એ બધી પ્રકૃતિની લીલા છે, પણ જે લીલા કરનારો અંદર બેઠો છે એ કોઈનામાં સામાન્ય નથી, એ પરિપૂર્ણ છે. પણ આપણને જ્યાં સુધી એ લક્ષ્ય બતાવનાર ગુરુ નથી મળ્યા ત્યાં સુધી આપણે કહીએ ભાઈ આપણાથી શું થાય, આપણે તો જીવ કહેવાય, આપણાથી તો બીજું શું થાય. આ બધી નાદારી છે એ અજ્ઞાનતાની છે. જીવપણું છે એ અજ્ઞાન છે. પણ એ જ જીવને આવું શિવત્વ ઓળખાવનાર એવા કોઈ સદગુરુ મળી જાય તો જીવ ને શિવ બે નથી, બે એક જ છે. આવી પારખ થઈ જાય. અજ્ઞાન દશા જીવ છે અને એને જ પાછું જ્ઞાન થાય એટલે એ જ પોતે શિવ છે. તો સર્વનું સ્વરૂપ સોહમ પદ શિવ છે. આની ઓળખાણ ગુરુએ કરાવી અને આપણને ટોચ ઉપર મૂકી દીધા. આપણે તો દેહાધ્યાસની સાથે એકાદાન બંધાઈ ગયા હતા. દેહને દેહની ઇન્દ્રિયોના કાર્યોને જ હું કરી રહ્યા હતા. સદગુરુએ એમાંથી આપણને બહાર કાઢ્યા. દેહ ઇન્દ્રિય મન બુદ્ધિથી પર તારું સ્વરૂપ ત્રિગુણાતીત. આ સોહમ પદ ઈ જ તારું પોતાનું નિત્ય અને મુક્ત સ્વરૂપ છે. આ લક્ષ્ય ગુરુએ બતાવ્યું. તો આ લક્ષ્ય બતાવનાર કોઈ સામાન્ય વ્યક્તિ નથી. એ બીજા કોઈથી થાય નહીં. પરમાત્માની ઓળખાણ પરમાત્મા સિવાય કોઈ કરાવી શકતું. તો પાંચ તત્વના પડદા ઓથે રહીને જેને આપણને સતબોધ કર્યો એ સામાન્ય મનુષ્ય નથી, પણ સાક્ષાત ભગવાન છે, સાક્ષાત કુદરત છે. એના શ્રીમુખમાંથી આપણને આ સત શબ્દનો બોલ જીડ્યો અને એ ઉપદેશથી આપણને આપણા સ્વરૂપની ભાન થઈ ગઈ. ગુરુએ એમ કીધું, સામે બેસાડીને કીધું કે જે બ્રહ્મ હું છું એ જ બ્રહ્મ તું છું.
હું અને તું જુદા નથી, પણ એક જ છે. આ આપણને સતબોધ મળ્યો, પણ એ સતબોધ આપણા પ્રાણની માલિકોર અખંડ થઈ રહ્યો છે. કારણ કે ગુરુ એ કોઈ વ્યક્તિ સ્વરૂપે નથી, સમષ્ટિ રૂપે છે. અને દરેકના ઘટની માલિકોર એનો વાસો છે. પણ જે આ સત ઉપદેશને પામ્યા છે ઈ એની પારખ કરે છે કે દરેકના પ્રાણની માલિકોર ગુરુ ઉપદેશ કરી રહ્યા છે. આપણે ભજન કરીએ છીએ તો તરત જ સામો જવાબ મળે છે કે જેને તું ભજે છે તે જ તું હી મારો ચરખો બોલે રામ નામ ભજ તું હી. આ પરમ પદની સ્થિતિ આપના એ સાક્ષાત કુદરત છે, સાક્ષાત કુદરત છે. આવો ભાવ કરવાને માટે, આવી મહિમા સમજવાને માટે થઈને સંતોનો સમાગમ છે. સત્સંગ કરતા કરતા જેદી દ્રઢપણું થઈ જાય કે મને મળ્યા એ મારો ગુરુ સાક્ષાત કુદરત છે, એટલે કામ પૂરું થઈ ગયું. કામ પૂરું થઈ ગયું. બસ આ જ નક્કીપણું કરવું છે. અગર આપણે વાતમાં બોલતા હોય ભાઈ ગુરુ ઈ જ ભગવાન છે ને, ગુરુ ઈ જ ભગવાન છે, પણ છતાંય આપણી વૃત્તિ એક લક્ષ્ય ઉપર સ્થિર રહેતી, વળી પાછું કંઈક બીજું કરવાનું મન થાય, વળી કંઈક બીજું કરવાનું મન થાય. પણ જેને સદગુરુ સ્વરૂપ નક્કી થઈ ગયું કે ઘટો ઘટની માલિક હોય, પ્રગટ રહેનારો પુરુષ સાક્ષાત કુદરત, ઈ મને પ્રગટ મળ્યા. જે વેદનું મહાવાક્ય ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વર, ગુરુ એ જ સાક્ષાત પરિબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આ અદ્વૈત સિદ્ધિ થઈ. ગુરુ જ બધું છે. એક જ સોનામાંથી હજારો ઘરેણા છે. હજારો ઘરેણા છે એટલે હજારો હોનું નથી. હોનું તો એક જ છે, પણ એના રૂપ અનેક છે. એમ ગુરુ તત્વ તો એક જ છે, પણ આ બધાય રૂપ એના અનેક છે. તો અનેકની માલિકો જે એક તત્વ છે એની ઓળખાણ આપણને ગુરુએ કરાવી. આ સદગુરુની કૃપા છે અપાર. એનો કેમ કરીને આવે પાર? ગમે એટલા એના ગુણ ગાયા જ કરી તો ઓછા જ પડે છે. વેદ કથે, બ્રહ્મા કથે, કથે શેષમય, આ બધાય વેદ શાસ્ત્રો પુરાણો જેનું કથન કરી રહ્યા, છતાંય કે છે કે ન ઇતિ, અમે એનું પૂર્ણ વર્ણન કરી શકતા નથી. જેનો વાણી ન પામે પાર, એવી ગુરુની કૃપા છે અપાર. સદગુરુની કૃપા. આપણે એકાંત ચિત્તની માલિકો બેઠા હોય ને જ્યારે સદગુરુની યાદી કરી તઈ આપણને એમ થાય કે ઓહો, સદગુરુ ન મળ્યા હોત તો આપણી દશા શું હોત, ક્યાં ભટકતા હોત, ક્યાં લક્ષ્ય બાંધ્યા હોત. ગુરુ મળી ગયા તો સર્વે ઠેકાણેથી વૃત્તિ પાછી વાળીને એક નામ નિશાનની માલિકો સદગુરુએ મૂકી દીધી કે જેનાથી પોતાને પોતાના સ્વરૂપની ભાન થઈ ગઈ. કારણ કે આ જીવ બધું જાણે પણ પોતે પોતાને જાણતો નથી. પોતે પોતાને જાણતો નથી. એના જેવો જગતમાં કોઈ બીજો અજ્ઞાની નથી. પોતે પોતાને જાણતો નથી, એના જેવો જગતમાં બીજો કોઈ અજ્ઞાની નથી. એ જ મોટું અજ્ઞાન છે. આપણે કોઈને કહીએ કે ભાઈ તમે તમને ઓળખો છો, તો તરત કે ભાઈ અમે તો અમને ઓળખતા જ હોય, ફલાણા ભાઈ, ફલાણું અમારું ગામ. જો આપણી ઓળખ દેહ છે, આપણી ઓળખ આપણું સ્વરૂપ નથી. સદગુરુએ આપને એમ કીધું, આ તું જે ઓળખ બાંધીને બેઠો છો ઈ તારું રૂપ છે, પણ શબ્દ છે ને ઈ તારું સ્વરૂપ છે. આ ભાન ગુરુએ કરાવી અને આપણને આપણું સાચું હું સહ અહમ એની ઓળખાણ ગુરુએ કરાવી દીધી. હવે સાધક જો એ નિશાને દ્રઢ ભાવ કરીને રીએ તો ઈ છે જ, થવાનું નથી. સોમ સ્વરૂપી આપણો આત્મા છે એ તો છે જ, કઈ બનવાનું નથી. આ તો દેહને હું કહી છી ન્યા જ આપણે બની ગયા છીએ, ઠગાઈ ગયા.
ભૂલા પડી ગયા. દેહ તું નથી પણ દેહમાં રહેવા વાળો ઈ તું.